ગરમીઓમાં ખાવાની મજા પડે એવા ઠંડા ઠંડા 3 પ્રકારના શ્રીખંડ. એમાં આપણે બનાવીશું અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ, સાથે કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને સ્ટ્રોબેરી શ્રીખંડ. ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ માર્કેટમાં મળે એ રીતે આપણે બનાવીશું. આ રીતે જો તમે એકવાર શ્રીખંડ બનાવી લેશો તો હંમેશા ઘરે જ બનાવશો અને બનાવવાનું ખૂબ સરળ એવું છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માર્કેટ જેવા 3 પ્રકારના શ્રીખંડ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં શ્રીખંડ માટે દહીં. દહીં અહીંયા તમે ઘરનું લઈ શકો કે બહારનું પેકેટનું પણ લઈ શકો. મેં ઘરે જ 1.5 લીટર દૂધ લીધું હતું. ફૂલ ફેટ દૂધ લીધું છે અને એને ઉકાળી અને એમાં દહીં ઉમેરી આ રીતે મેં રહેવા દીધું હતું અને પછી 2 કલાક જેવું રેફ્રિજરેટરમાં મૂક્યું હતું. તો આ રીતે દહીં એકદમ ફૂલ ફેટ દૂધમાં તમે જમાવશો તો આવું જ તમારું દહીં પણ જામશે. હવે દહીંનો મસ્કો. એના માટે એક બોલ લેશું અને ચારણી કે પછી આ રીતે છાળીવાળું વાસણ મૂકીશું અને એમાં આપણે તો તમારા પાસે કોટનનું કપડું કે ઘરણું હોય એનું વ્હાઈટ આછું કપડું હોય એમાં તમારે દહીં ઉમેરી દેવાનું એટલે દહીંનો મસ્કો તમારો રેડી થશે. તો આ રીતે બધું જ દહીં મેં ઉમેરી દીધું છે અને આપણે એને એકદમ સારી રીતે ટાઈટ એવું બાંધી દઈશું. તો હલકા હાથે એને ટાઈટ એવું કરી લેવાનું છે આ રીતે. તો વધારાનું પાણી હોય એ નીકળશે અને કોઈ ભારે વસ્તુ મૂકી અને 4 કલાક જેવું રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. તમે પૂરી રાત માટે પણ રેફ્રિજરેટરમાં મૂકી શકો. અહીંયા મેં 6 કલાક જેવું રેફ્રિજરેટરમાં રાખ્યું હતું. હવે તમે જોઈ શકો છો દહીંનો મસ્કો એકદમ પરફેક્ટ એવો રેડી થઈ જશે. તો 2 કલાકે થોડો પાણી રહે છે પણ 6 કલાક જેવું રાખશો એટલે એકદમ તમે એને પનીરના જેવું જ એનું મિશ્રણ એવું દહીંનું રેડી થશે. તો આ રીતે મેં પાણી હતું એ કાઢી લીધું. આ રીતે દહીંનો મસ્કો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો. તો હંકડ પણ તમે એને કહી શકો. હવે આપણે વિસ્કરના મદદથી થોડું એને પહેલાં સ્મૂથ કરીશું. નહીં તો પછી તમે એને ડાયરેક્ટ ચારણીમાં ગાળી પણ શકો. થોડું જો આ રીતે વિસ્ક કરી લેશો તો તમને ગાળવામાં બહુ ઇઝી એવું પડશે. તો આ રીતે હળવા હાથે એને થોડું થોડું કરી અને આ રીતે મેં એકદમ સારી રીતે એને આ રીતે ફેટી લીધું. તો સ્મૂથ એવું મિશ્રણ થઈ ગયું ત્યાં સુધી મેં એને ફેટી લીધું છે. તો ફેટવું પણ ખૂબ જ જરૂરી છે. જેમ જેમ તમે ફેટશો એમ દહીંનો મસ્કો છે ક્રીમી, સોફ્ટ અને સ્મૂધ એવો થશે. હવે આપણે એને આ રીતે એક બોલમાં ચારણી મૂકી અને આ રીતે તમારે એને ગાળી લેવાનું છે. એટલે મલાઈની કણીઓ કે પછી દહીંનો મસ્કો છે એકદમ સ્મૂધ એવો હશે તો શ્રીખંડ તમારો સારો એવો બનશે. એટલા માટે તમારે થોડો થોડો મસ્કો ઉમેરતા જવાનો છે અને પછી આ રીતે ચમચાના મદદથી કે પછી તમારે આ રીતે ઇઝીલી તમે એને આ રીતે ગાળી શકો એ રીતે તમારે એને ગાળી લેવાનો છે. તો આ સ્ટેપ પણ ખૂબ જ જરૂરી છે. આપણે માર્કેટ સ્ટાઇલ બનાવી રહ્યા છીએ એટલા માટે તમારે એને આ રીતે ગાળી લેવાનું. આ રીતે દહીંનો મસ્કો બધો જ ચડાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એમાંથી ફ્લેવર બનાવીશું. તો એકદમ સ્મૂધ એવો દહીંનો મસ્કો હશે તો શ્રીખંડ એટલો તમારો સ્વાદિષ્ટ બનશે. હવે સાકરનો પાવડર કરીશું. અહીંયા તમે ખાંડ પણ વાપરી શકો. તો પોણી વાટકી ભરી મેં સાકર લીધી છે અને આપણે એનો પાવડર કરી લઈશું. તો નાની વાટકી લગભગ અડધો કપ જેટલી સાકરનો મેં આ રીતે પાવડર કરી લીધો. તો સૌથી પહેલાં કાજુ દ્રાક્ષનો શ્રીખંડ બનાવવા માટે આપણે કાજુ અને દ્રાક્ષ 1/4 કપ જેટલા કાજુ અને 1/4 કપ જેટલી દ્રાક્ષને ગરમ પાણીમાં 5 મિનિટ જેવા પલાળી દઈશું. એટલે એકદમ સોફ્ટ એવા થઈ જશે. તમે એને સાદા પાણીમાં પૂરી રાત પણ પલાળી શકો. હવે એક બોલમાં આપણે આ રીતે કાજુ અને દ્રાક્ષ પલળી જાય એટલે 1 કપ ભરી જે શ્રીખંડ માટે ફેટેલું દહીં રેડી કર્યું એ ઉમેરીશું. સાથે ખાંડ. અહીંયા મેં સાકરને દળીને લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો. તો અહીંયા 3 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ કે દહીંનો મસ્કો ખાટો કેટલો છે એ પ્રમાણે તમે 4 ટેબલસ્પૂન જેટલું પણ લઈ શકો. થોડા ટીપા વેનીલા એસેન્સના ઉમેરીશું અને એકદમ સ્મૂધ એવું ફેટી મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે
કાજુ અને સાથે દ્રાક્ષ બે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને કાજુ દ્રાક્ષનો શ્રીખંડ રેડી. બહુ સિમ્પલ એવો, માત્ર થોડું વેનીલા એસેન્સ ઉમેરવાનું છે અને કાજુ દ્રાક્ષ ઉમેરો અને ગળપણ તમને જોવે એ રીતે. શ્રીખંડમાં હંમેશા ચડિયાતું જ ગળપણ હોય છે, એટલે 4 ટેબલ સ્પૂન જેટલો તમારે આ રીતે એક બોલ તમે દહીંનો મસ્કો લ્યો તો આટલું તમારે ઉમેરવાનું. આ રીતે તૈયાર છે. સર્વિંગ બોલમાં કાઢીશું. ઉપર કાજુ દ્રાક્ષ અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરીશું. એકદમ ઠંડો દહીંનો મસ્કો હોય એટલે શ્રીખંડ પણ તમારો એકદમ ઠંડો ઠંડો રેડી થઈ જશે. મહેમાનો માટે જો તમે આ શ્રીખંડ ઘરે બનાવવાના હોય તો 2 દિવસ અગાઉ પણ બનાવીને સ્ટોર કરી શકો. બીજો ફ્લેવર અમેરિકન ડ્રાય નટ કે અમેરિકન ડ્રાય નટ એન્ડ ફ્રૂટ શ્રીખંડ બનાવીશું. એના માટે મેં 1.5 કપ જેટલો દહીંનો મસ્કો એક બોલમાં લીધો અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર કે તમે ખાંડ પણ લઈ શકો અને એકદમ સારી રીતે ફેટી મિક્સ થઈ જાય, સ્મૂધ અને ફ્લફી થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. પછી 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું, મિક્સ કરીશું એકદમ સારી રીતે. તમે કાજુ દ્રાક્ષના ફ્લેવરમાં એલચીનો પાવડર પણ ઉમેરી શકો. હવે નટ્સમાં કાજુ, બદામ, પિસ્તા, ચોકલેટ ચિપ્સ, ટૂટી ફ્રૂટી અને વ્હાઇટ ચોકલેટ ચિપ્સ બધું આપણે ઉમેરી દઈશું. સાથે તમે જેલી હોય ફ્રૂટ જેલી તો એ પણ ઉમેરી શકો. અહીંયા મેં બધું લગભગ 1/4 કપ જેટલું લીધું હતું, તો બધું એક સરખું લીધું 1/4 કપ જેટલું અને પછી મેં આ રીતે એને દહીંના મસ્કા સાથે મિક્સ કરી દીધું. અમેરિકન ડ્રાય નટ શ્રીખંડ બનીને રેડી થઈ ગયો. બહુ ટેસ્ટી એવો અને ખૂબ સરળ એવો બનાવવાનો. જો તમને શ્રીખંડમાં વધારે આ રીતે ક્રન્ચીનેસ જોવે તો આ શ્રીખંડ તમારો ફેવરેટ એવો બની જશે. આ શ્રીખંડને પણ 2 દિવસ અગાઉ બનાવી તમે સ્ટોર કરી શકો. મહેમાનો માટે જો આવવાના હોય તો આ સ્ટોર કરીને રાખશો તો તમને કુકિંગ કરવું બહુ ઇઝી એવું પડશે. અને ત્રીજો શ્રીખંડ ફ્રૂટ ફ્લેવરમાં બનાવીશું. અહીંયા મેં સ્ટ્રોબેરી વાપરી છે, તમે ચીકુ પણ વાપરી શકો, બાકી કેરી પણ વાપરી શકો કે મિક્સ ફ્રૂટ પણ લઈ શકો. સૌથી પહેલાં આપણે સ્ટ્રોબેરી લેશું. લગભગ મેં 12 જેટલી સ્ટ્રોબેરી લીધી છે. સારી રીતે ધોઈ લઈશું. ઉપરનો ભાગ કાઢી લઈશું આ રીતે અને સ્ટ્રોબેરીને ઝીણી ચોપ કરી રેડી કરી લઈશું. તો સ્ટ્રોબેરી ફ્લેવર હોય એ નેચરલ ફ્રૂટ, એમાં થોડું ગળપણ પણ હોય. તો આપણે એવું કરીશું કે 6 જેટલી સ્ટ્રોબેરીના પીસીસ કરીશું અને 6 જેટલી સ્ટ્રોબેરીને આપણે, તો નાની મોટી હોય તો એ રીતે તમે વધુ ઓછું લઈ શકો. અને સ્ટ્રોબેરી આ રીતે એક બોલમાં લેશું ફ્રેશ અને આપણે એને ફોકના મદદથી આ રીતે જેટલું તમે એને મેશ કરી શકો એ રીતે તમારે એને આવી રીતે મેશ કરી લેવાનું. અને એમાં આપણે ગળપણ માટે દળેલી સાકર તો 2 ટેબલ સ્પૂન જેટલું જ. તો રેગ્યુલર ફ્લેવર કરતાં તમારે અહીંયા અડધ્યું જ ગળપણ ઉમેરવાનું છે. અહીંયા વેનીલા એસેન્સ ઉમેરવો ઓપ્શનલ છે. ઉમેરશો તો સારો ફ્લેવર આવશે, ન ઉમેરો તો સ્કીપ પણ કરી શકો. સારી રીતે મિક્સ કરીશું. ખાંડ જેવી પીગળી જાય એટલે કે સાકર જેવી પીગળી જાય એટલે 1 કપ દહીંનો મસ્કો આપણે સ્મૂથ કરેલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તમે મિક્સ કરો એટલે શ્રીખંડ તમારો તૈયાર છે. અહીંયા મેં 1.5 કપ જેટલો દહીંનો મસ્કો ઉમેર્યો છે. તમને જો વધુ ઓછો જોવે તો એ રીતે તમે કોઈ પણ શ્રીખંડ વધારે પ્રમાણમાં બનાવવું હોય તો એ, નહીં તો પછી કોઈ એક ફ્લેવરથી પણ આ શ્રીખંડ તમે બનાવી શકો. થોડા સ્ટ્રોબેરીના પીસીસ ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને તૈયાર છે. ઠંડો આ ગરમીઓમાં શ્રીખંડ ખાવાની તમને બહુ જ મજા પડી જશે. અહીંયા પાકી કેરી લ્યો તો પણ આ જ રીતે બનાવવાનું છે અને ચીકુ તમે લ્યો તો પણ આ જ રીતે બનાવવાનું છે. તો તમને જો ડ્રાય નટ વાળો તમને શ્રીખંડ ઓછો ભાવે તો ફ્રૂટ ફ્લેવરનો તો તમને ખૂબ જ ભાવશે. અહીંયા તમે શુગર ફ્રી જો સ્ટ્રોબેરી આ શ્રીખંડ બનાવવો હોય તો તમે મધ, હની પણ ઉમેરી શકો. ઠંડા ત્રણેય શ્રીખંડ આપણા તૈયાર છે. એને તમે પૂરી શાક સાથે, રોટલી શાક સાથે કે એકલો જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ત્રણેય શ્રીખંડની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.